હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ ફંક્શન્સ જોયા હતા અને હવે આપણે ફરીથી છે જોવા જઈ રહ્યા છીએ નવા ફંક્શન્સ. તો સૌથી પહેલા બધા જ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હવે આપણે આજનું જે ફંક્શન છે એનું નામ જે છે ટોકિંગ about people, place, thing in relation to something. ઘણા પહેલા તો એ વિચાર કરતા હશે કે સર આ નામ જ છે ને. યસ બેટા, આ નામ જ છે. ઓકે, talking about people, place, thing in relation to something. બરાબર છે. હવે જ્યારે તમને ફંક્શનમાં લખીને આપશે ને બેટા, ત્યારે એમાં people, place, thing એ બધું એક સાથે નહીં આપે. આપણે ભણી રહ્યા છીએ ત્યારે મેં એક સાથે લખ્યું છે, તમને લોકોને તે સેપરેટ આપશે. બરાબર કે ભાઈ ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આની અંદર કયા કયા શબ્દોનો છે એ ઉપયોગ પહેલા તો થશે. રચના બધાની નહીં આવે, રચના ફક્ત બેની જ આવવાની છે, પણ ઉપયોગ શેનો શેનો થશે એ શબ્દો પહેલા તો છે તમને જણાવવા એ જરૂરી છે. અને એ શબ્દોનું પહેલા આપણે લિસ્ટ જે છે એ અહીંયાથી બનાવી દઈએ. તો કે સૌથી પહેલા તો આની અંદર શબ્દ આવશે લાઈક, અનલાઈક, such as, the, હવે ત્યાં લખીશ તો પાછું અધૂરું રહી જશે, the, same as, differs, different from, similar અને alike. પહેલા તો આ જે મેં શબ્દો લખ્યા ને, બરાબર, આ બધા જ શબ્દો જે છે એ આ ફંક્શનમાં આવશે. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એની અંદર આ બધા જ શબ્દો છે ને બેટા એ અંદર આવશે. બરાબર છે. હવે મેઇન વાત કે ભાઈ આ જે શબ્દો છે એમાંથી રચના આપણે શેની શેની આવે છે, તો કે રચના આપે આવશે એક તો સચ એઝ ની અને એક આવશે ધ સેમ એઝ ની. બરાબર છે. બાકી જે છે એ કોઈની રચનાઓ નથી. એ વાક્યો કઈ રીતે બનાવવા, બરાબર છે, એના વાક્યો કઈ રીતે પૂછાય કે ભાઈ લાઈક છે, અનલાઈક છે, તો એના વાક્ય પૂછાય છે તો કઈ રીતે પૂછાય છે, બરાબર છે, એનો ઉપયોગ છે કઈ રીતે એ આપણે ઉદાહરણ દ્વારા જોશું. ડિફર્સ છે કે ડિફરન્ટ ફ્રોમ છે, સિમિલર છે કે અલાઇક છે, તો એનું છે એ વાક્યો કઈ રીતે પૂછાય. જો કે એના વાક્યો બહુ ભાગ્યે જ પૂછાશે, સચ એઝ અને ધ સેમ એઝ ના જ વાક્યો પૂછાય છે, પરંતુ એ મોટા ભાગે તમને ક્યાં પૂછાય તો કે આઈડેન્ટિફાય ફંક્શનમાં અથવા તો રિસ્પોન્સ ટુ સેન્ટેન્સમાં, બેમાંથી એક જગ્યાએ છે એ તમને પૂછાય. બરાબર. હવે જે સચ એઝ અને ધ સેમ એઝ છે એની રચના શું છે, પહેલા આપણે એની ચર્ચા કરવાની છે. ઓકે, તો પહેલા તો એની ચર્ચા આપણે કરીએ. તો એની અંદર છે ને પહેલા હું સચ એઝ ની રચના લખીશ. તો પહેલા આવશે એની અંદર કર્તા, ટુ બી, સચ. ધ્યાન આપજો હવે બરાબર. કર્તા, ટુ બી, પછી કોણ આવ્યું? સચ. આર્ટિકલ આવશે અ, પછી અહીંયા આવી જશે નાઉન. બરાબર. નાઉન એટલે શું થાય? નામ. ભૂલાઈ ગયું, યાદ કરાવી દઉં. પછી તમારે મૂકવાનું છે એઝ. બરાબર છે. હવે અહીંયા તમારી પાસે બે ઓપ્શન એઝ પછી કે અહીંયા તમે છે એ કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ પણ લખી શકો છો, અને બીજો ઓપ્શન ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પણ લખી શકો છો. બરાબર છે. બે ઓપ્શન ક્યાં? તો કે એઝ પછી તમારી પાસે બે ઓપ્શન છે.
કે કાં તો તમે કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ લખો, કાં પછી છે તમે ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ લખી દો. એ તમારી મરજી કે અહીંયાથી તમારે છે એ શું કરવું છે. બરાબર. આ શેની રચના છે? સચ એઝ ની રચના. હવે હું તમને ધ સેમ એઝ ની પણ રચના બતાવી, કારણ કે સરખી છે મોટા ભાગની. પહેલા કર્તા આવશે, ટુ બી આવશે, હવે અહીંયા આવી જશે કોણ? ધ સેમ. કોણ આવી જશે? ધ સેમ. પછી સીધું અહીંયા આવી જશે નાઉન. નાઉન પછી છે અહીંયા આવશે એઝ. એઝ પછી કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ. અને બીજો ઓપ્શન જે આમાં છે એનો એ જ ઓપ્શન કે કર્તા ન વાપરવો હોય તો સીધું તમે શું વાપરી શકો છો? ક્રિયાપદ અને અન્ય શબ્દ. બરાબર છે. એટલે કે એઝ પછી બેયમાં કેવું છે? સરખું. એઝ પછી બંનેની રચના જે છે ને એ કેવી છે? સરખી. એમાં કોઈ ફેરફાર નથી. બરાબર. એઝ પછીની બંનેની રચના એક સરખી છે, ખાલી એઝ ની પહેલાનું જે છે ને એ જ અલગ છે. અને એઝ ની પહેલાનું મોટા ભાગે તમને આપેલું હશે, એટલે એમાં તમારે બહુ કઈ યાદ નથી રાખવાનું. આમાં સચ આવે ને પછી આર્ટિકલ આવે. આમાં જે સેમ છે ને એની સાથે ધ જોડેલો જ હશે, એટલે તમારે એમાં આર્ટિકલ જે છે એ કે ઉમેરવાની છે તે જરૂર પડવાની નથી. બરાબર છે. તો આ તમારી જે રચના છે બેટા એ કઈ થઈ ગઈ? તો કે એક થઈ ગઈ સચ એઝ ની, અને બીજી જે છે તે કઈ થઈ ગઈ? ધ સેમ એઝ ની. અને એ બેની જ રચનાઓ છે એ આપણે માઇન્ડમાં સેટ કરવાની છે. આ બધાના વાક્યો કઈ રીતે બને એ હમણાં હું તમને એક્ઝામ્પલ દ્વારા છે બતાવીશ. જો કે એના વાક્ય નહીં પૂછાય પણ બને કઈ રીતે હું તમને ઉદાહરણ બતાવું છું. હવે આપણે છે એના ઉદાહરણમાં જઈશું. પહેલા સચ એઝ અને ધ સેમ એઝ ના, પછી આ બધાના ઉદાહરણ લઈએ. બરાબર. હવે આપણે ઉદાહરણ લઈએ. પહેલા તો સચ એઝ અને સેમ એઝ. માની લો કે તમને છે વાક્ય આપ્યું છે કે this is such a movie. ધ્યાન આપજો. બરાબર. this is such a movie. પછી વાક્ય અધૂરું છે. talking about thing in relation to something એવું ટોપિકનું નામ આપ્યું છે, અને તમને હિન્ટની અંદર છે ને ખાલી શબ્દ આપી દીધો છે I અને C. બરાબર. બસ આટલો જ શબ્દ આપ્યા, I અને C. રેડી? તો હવે this is such a movie એમાં તમે રચના પ્રમાણે જોતા જાઓ. પહેલા કર્તા આવ્યો, to be આવી ગયું, such આવી ગયું, આર્ટિકલ આવી ગયો, નાઉન આવી ગયું. બરાબર. હવે અહીંયા પહેલા મારે છે એ કોને મૂકવાનું છે? as મૂકવાનો. હવે એને હિન્ટમાં તમને જો કર્તા આપ્યો. બરાબર. જો હિન્ટમાં કર્તા આપે તો તમારે કર્તા જ લેવાનો છે. તો હું અહીંયા લઈ લઉં છું કર્તા as I. પછી C આપ્યું છે, મારે વાક્ય પ્રમાણે ભૂતકાળ કરવું છે તો હું શું કરી દઉં છું? saw. as I saw yesterday. લ્યો આ વાક્ય બની ગયું. બરાબર છે. શું બન્યું વાક્ય? this is such a movie. આ એવું જ મૂવી છે as I saw yesterday, જેવું મેં ગઈકાલે જોયું હતું. એટલે આમાં કાળની પણ બાંધછોડ કરી શકાય છે. એવું ફરજિયાત નથી કે આગળ વર્તમાન છે પાછળ વર્તમાન જ જોઈએ, પાછળ તમે ભૂતકાળ વાપરી શકો છો. વાક્યનો અર્થ છે એ નીકળવો જોઈએ, બંધ બેસતી છે રચના સાથે છે મેચ થવું જોઈએ. બરાબર છે. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે. માની લો કે હું લઈ લઉં this is the same car. ધ્યાન અહીંયા રાખજો. બરાબર. this is the same car. બરાબર. હવે હું છે ધારો કે અહીંયા લખી દઉં attract. એક જ શબ્દ આપ્યો, ચાલો તમને attract. બરાબર. તો પહેલા કર્તા આવી ગયું, is to be આવી ગયું, the same આવી ગયું, noun car આવી ગયું. પહેલા અહીંયા શું મૂકી દઉં? as મૂકી દઉં. બરાબર. આ વખતે તમને જો એને કર્તા નથી આપ્યું. બરાબર છે કે ભાઈ આમાં હિન્ટમાં કર્તા તરીકે કાંઈ આપ્યું નથી. સીધું શું આપ્યું? ક્રિયાપદ આપ્યું. તો આમાં કર્તા નહીં મૂકવાનો, સીધું ક્રિયાપદથી જોડવાનું. કઈ રીતે? તો કે as પછી છે હું ધારો કે પહેલા તો શું મૂકી દઉં? attracts. બરાબર છે. everyone. વાક્ય બની ગયું. હવે આનો મતલબ શું થઈ ગયો? this is the same car. આ એવી જ કાર છે
એઝ એટ્રેક્ટ્સ એવરીવન, કે જે દરેકને આકર્ષે છે. એટ્રેક્ટ્સ એટલે શું થાય? આકર્ષવું. બરાબર છે. તો આ જે છે ને બેટા, તમને જો હિન્ટમાં કરતા આપે, બરાબર છે, તો તમારે કર્તાવાળી રચના લેવાની પાછળ એસ પાછળ. જો કરતા નો આપે તો તમારે ક્રિયાપદવાળી રચના લેવાની. અને કાળ જે છે કયો વાપરવો એ તમારા ઉપર છે અને વાક્ય ઉપર છે. બરાબર છે. તમારું મગજ ચાલવું જોઈએ કે એમાં કયા કાળની જરૂર છે. અહીંયા વર્તમાનની જરૂર હતી તો જુઓ મેં વર્તમાન જ લીધો. કેમ એસ લગાડ્યો? કારની વાત થતી હતી એટલે. he she it યાદ આવી જાય તો તમને. બરાબર છે. અને અહીંયા મારે છે ભૂતકાળની જરૂર હતી, તમે ભૂતકાળ, કારણ કે હું એમ કઈ રીતે કહું કે આ એવું જ મૂવી છે જેવું હું જોઉં છું. બરાબર છે. કારણ કે તમે છે એક સાથે બબે મૂવી તો નહીં જ જોતા હોય. બરાબર છે. એટલા માટે મેં ત્યાં ભૂતકાળ લઈ લીધો. એટલે આમાં અલગ અલગ રીતે છે તમારે વાક્યો છે બનાવવાના થશે. હવે તમને હું લાઈક અનલાઈક જે છે એનું ઉદાહરણ છે એ બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે તમને માની લો કે એવું આપ્યું છે, like my sister, વાક્ય અધૂરું છે. બરાબર છે. અને પછી અહીંયા ધારો કે લખી દઈએ હિન્ટમાં લર્ન અને ઇંગ્લિશ. ચાલો બે માની લો કે તમને શબ્દ હિન્ટમાં આપ્યા. લાઈક માય સિસ્ટર એ તમને આપી દીધું, પછી ટોપિક આપણો આપી દીધો કે ભાઈ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. રેડી? તો લાઈક માય સિસ્ટર એવું આવી ગયું. હવે અહીંયા લર્ન અને ઇંગ્લિશ આવી ગયું. હવે હું બીજો કરતા અહીંયા ગમે એ મૂકી દઉં, જેમ કે આઈ. બરાબર? પછી ધારો કે અહીંયા લખી દઉં લર્ન, પછી અહીંયા લખી દઉં ઇંગ્લિશ. લ્યો વાક્ય બની ગયું. લાઈક માય સિસ્ટર, મારી બહેનની જેમ આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. વાક્ય બની ગયું. બરાબર છે. તો લાઈક માય સિસ્ટર આ તો તમને આપેલું જ હતું, આમાં મેં કાંઈ કર્યું નથી. બરાબર? મેં તો ખાલી પાછળનું જ વાક્ય બનાવ્યું. પાછળનું વાક્ય બનાવવા મેં કર્યું શું? તો કે કર્તા મૂક્યો, ક્રિયાપદ મૂક્યું અને શું મૂકી દીધું? અન્ય શબ્દ મૂકી દીધો. બસ આટલું જ કર્યું, બીજું કાંઈ કર્યું નથી. ઓકે? તો તમારે આ રચના જે છે એ લાઈક અનલાઈક આપે તમને, ધારો કે લાઈક ન આપે કદાચ અનલાઈક આપે, તો એ કાંઈ ફરક પડતો નથી. ઓકે? તો જ્યારે લાઈક અનલાઈક વાળી રચના આવે તો પાછળ ખાલી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ મૂકીને વાક્ય બનાવી નાખવાનું. કાળનો તો કઈ ઇશ્યુ જ નથી, કારણ કે આમાં કાળ ક્યાંય આપ્યો જ નથી. બરાબર છે? એટલે તમારા ઉપર છે કે તમારે કયો કાળ વાપરવો. હિન્ટના શબ્દો અંદર આવી જવા જોઈએ, એ ખાસ ભૂલવાનું નહીં. બરાબર? લાઈક આપે કે અનલાઈક આપે એનાથી કઈ ફરક પડવાનો નથી. હજી બીજા જે શબ્દો હતા ને બેટા એના પણ એક્ઝામ્પલ આમાં આપ્યા હોય એ લઈને આપણે જોઈએ. આ તમારા સચ એઝ, ધ સેમ એઝ, લાઈક અનલાઈક માટેના ઉદાહરણો. બરાબર? The quality of China products. ઘણા કીધું જયેશ સર ચાઇના ક્યાં આવ્યું? વાક્ય છે બેટા આવે તો the quality of China product is quite different. વાક્ય અધૂરું છે. બરાબર છે? ધ્યાન બરાબર અહીંયા રાખજો. The quality of China product is quite different. આટલું તમને આપી દીધું છે. અહીંયા ખાલી હવે છે તમને આપ્યું છે કે વર્લ્ડ, હિન્ટમાં ખાલી એક જ શબ્દ આપ્યો છે વર્લ્ડ. બરાબર છે? હવે અહીંયા જુઓ તમે કયો વર્ડ આવ્યો? ડિફરન્ટ આવ્યો ને, જે આપણે આવ્યો તો ઉપર શબ્દમાં ફંક્શનમાં આ ડિફરન્ટ શબ્દ અહીંયા આવ્યો. બરાબર? એ તો આપી જ દીધો છે તમને, એ વાત તમારે કંઈ કરવાનું નથી. તો ચાઇના પ્રોડક્ટની વાત થાય છે. બરાબર છે? તો સામે બીજા કોઈ પ્રોડક્ટ તમારે લેવા પડે, એની સરખામણી કરવી પડશે. હવે જેમ કે હું અહીંયા લખી દઉં, જો the quality of China product is quite different, પછી અહીંયા છે ને than Indian products. બરાબર છે? quite different પછી અહીંયા છે તમે મેં ધ્યાન લખ્યું છે ને ત્યાં તમે બીજો શબ્દ છે એ શું વાપરી શકો છો? from. quite different from Indian products. બરાબર છે? કારણ કે આપણે જે છે ફંક્શનની અંદર છે એ શબ્દ વાપરેલો જ છે. કયો શબ્દ વાપરેલો છે? from. પણ ધારો કે from ભૂલાઈ ગયું હોય તો તમે શું વાપરી શકો? then. પણ જો તમને યાદ હોય તો ફરજિયાત તમારે છે ત્યાં શું મૂકી દેવાનું? from.
બરાબર. આ વાક્ય શું થઈ ગયું? ધ ક્વોલિટી ઓફ ચાઇના પ્રોડક્ટ્સ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન પ્રોડક્ટ. કે ભાઈ ચાઇનાના પ્રોડક્ટની જે ગુણવત્તા છે તે ભારતીય પ્રોડક્ટ કરતાં કેવી છે? કે ઘણી બધી અલગ છે. બરાબર. હજી બીજા શબ્દો માટેના એક્ઝામ્પલ આપ્યા હોય તો એને પણ આપણે લઈ લઈએ બેટા, એટલે તમને છે એના ઉદાહરણો મળી શકે. જોઈએ આપણે એના કોઈ ઉદાહરણો છે તમારા માટે મૂક્યા હોય તો. ચાલો, એક ઉદાહરણ આમાં છે ધ સેમ વાળું, એક ઓલમોસ્ટ ધ સેમ વાળું જે છે ને એક ઉદાહરણ આમાં છે, પણ આમાં ઓલમોસ્ટ વાળું આપણે તો કોઈ વર્ડ છે નહીં, એટલે ચાલો એની તો કઈ છે નહીં. બીજા કોઈ ઉદાહરણ છે તમારા માટેમાં નથી આપ્યા. ઓકે. differ, different from, similar, alike, as the same, such as, unlike. બસ બીજા કોઈ ઉદાહરણ છે એમાં બેટા આપેલા નથી. બરાબર છે. અને જ્યારે હવે આપણે વાક્યો સોલ્વ કરતા હશું ત્યારે આવશે તો એ ઉદાહરણો આપણે જોઈશું. બીજા કોઈ એમાં એક્ઝામ્પલ છે નહીં. હવે આપણે છે નેક્સ્ટ ફંક્શન લઈએ. કયું આવે છે આગળ હું જરા જોઈ લઉં. નેક્સ્ટ ફંક્શન, યસ, એનું નામ જે છે ને, બે નામ છે. એક describing process અને બીજું નામ છે એનું doer not important. બરાબર. એક નામ શું છે એમાં? describing process, અને બીજું નામ શું છે તો કે doer not important. બરાબર. આ વસ્તુ છે ને બેટા તમે ભણી ગયા છો. પહેલા તો હું તમને એટલું જ કહીશ કે આ વસ્તુ જે છે એને તમે ભણી ગયા છો, પણ તમને જે છે ને એ ખબર નહીં હોય કે આ ભણી ગયા છે, કારણ કે આવું નામ આપણે છે એ ક્યાંય સાંભળેલું હશે નહીં. બરાબર. હવે આ શું છે એ તમને કહી દઉં. પેસિવ વોઇસ. બરાબર છે. doer not important કે પછી describing process કે એ છે શું? પેસિવ વોઇસ. બધા જ કાળનું, બધી જ રચનાઓનું છે પેસિવ વોઇસ છે ને એનું નામ આ છે describing process અથવા doer not important. doer એટલે શું થાય ખબર છે? કરતા થાય. doer not important, કરતા મહત્વનો નથી. એનો મતલબ એવો થઈ ગયો. બરાબર છે કે કર્તાની કઈ જરૂર જ નથી. કર્તાની જરૂર શેમાં ન પડે? પેસિવમાં. અને એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે doer not important વાળી વાક્ય રચના આવે ત્યારે બાય પ્લસ કરતા પાછળ નહીં લખવાનું. બરાબર. હું તમને ઉદાહરણ બતાવું છું કઈ રીતે, જોજો બરાબર. માની લો કે એવું વાક્ય આપ્યું છે કે this car was, વાક્ય અધૂરું છે. બરાબર. તમને એટલું લખીને આપ્યું છે કે doer not important અથવા તો describing process, અને પછી કાઉન્સમાં એવું લખ્યું છે last week. બસ એક જ વર્ડ આપ્યો. ચાલો. બરાબર. તો this car was, પહેલા તો તમને કાળ ખબર પડવો જોઈએ કે અહીંયા was લખેલું છે, લાસ્ટ વીક તમને કાઉન્સમાં આપ્યું છે, એ નો આપ્યો હોય તો was થી ખબર પડવું જોઈએ કે ભાઈ was આપે એટલે પહેલા તો ભૂતકાળ છે એ ફાઇનલ થઈ ગયું. બરાબર. પેસિવ હોય ને, પેસિવ, ત્યારે સાદા ભૂતકાળમાં was આવે, ચાલુ ભૂતકાળમાં was આવે. તો એની રચના હું તમને યાદ કરાવું. સાદા ભૂતકાળની કેવી? તો કે કર્મ, was અથવા were, V3, by, કરતા અને અન્ય શબ્દ. રેડી? આ એની રચના. ચાલુ ભૂતકાળની કેવી? કર્મ, was અથવા were, being, V3, by, કરતા અને અન્ય શબ્દ. બરાબર. પણ હવે હું જે કહું છું એ બરાબર સાંભળજો. તમારે બાય પ્લસ કરતા જે છે, બરાબર, આ બે રચનામાં બાય પ્લસ કરતા એ નથી વાપરવાનું. હવે બોલું એ સાંભળજો. બાય પ્લસ કરતા ક્યાંય આવશે જ નહીં. શું કામ નહીં આવે? doer not important, કર્તાનું મહત્વ નથી. બરાબર. કર્તા મૂકવાનો જ નથી તમારે. આમનામ જ વાક્ય પેસિવમાં લખવાનું છે. તો હવે જુઓ તમે, હું ધારો કે સાદા ભૂતકાળ પ્રમાણે બનાવી નાખું. this car એટલે કર્મ આવી ગયું, to be અહીંયા was આવી ગયું, V3 મારે લખવાનું છે. હું ધારો કે V3 સેલ નું કરી દઉં છું sold. બાય પ્લસ કરતા લખવાનો નહીં લખવાનો, સીધો અન્ય શબ્દ last week.
ઈ તમને મારી જેમ રચના લખી નથી દેવાના હો કે આ સાદા ભૂતકાળની બેટા રચના છે એટલે તું જોઈ જોઈને લખી લે, ચાલુ ભૂતકાળની રચના છે તો જોઈ જોઈને લખી લે. ઈ મગજમાં રાખવી પડશે હો. પેસિવની રચનાઓ જો આવડતી હશે તો જ આ ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ ના વાક્યો આવડશે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના વાક્યો આવડશે, નહીતર નહીં આવડે. બરાબર છે. અને ઓળખતા આવડવું જોઈએ કે આ કર્મ લીધું છે અહીંયા શરૂઆતમાં, એટલે ખબર પડી જ જવી જોઈએ કે આ પેસિવ જ છે. બરાબર છે. પહેલા તો ઘણાની જ ખબર નથી પડતી કે આ કર્તા વાળું વાક્ય છે કે કર્મ વાળું વાક્ય છે. ઈ ખબર પડશે તો ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ છે એ સમજાશે, નહીતર કાંઈ થવાનું નથી. બરાબર. એ તમારે છે એ માઇન્ડમાં રાખવું પડશે. હું હજી તમને એક ઉદાહરણ એ લઈને બતાવું છું. ચાલો માની લો કે હું એવું વાક્ય લખું છું કે this movie will, વાક્ય હતું બરાબર, અને કાઉન્સમાં જે છે ને હું ખાલી એક જ વર્ડ મૂકું છું ને વોચ. ચાલો this movie કર્મ છે ને હવે અહીંયા સેન્સ આવી જવી જોઈએ કે આ કર્મ જ છે એટલે આ પેસિવનું જ વાક્ય છે, એક્ટિવનું નથી. બરાબર. ઈ નહીં ખબર પડે ને તો આગળમાં કાંઈ ખબર નહીં પડે. બરાબર છે. તો જય શ્રી કૃષ્ણ. તો this movie કર્મ છે ત્યાંથી પહેલા એ ખબર પડવી જોઈએ કે આ પેસિવ છે. will આવ્યું ત્યાંથી એ ખબર પડવી જોઈએ કે આ ભવિષ્યકાળ કહેવાય. બરાબર. તો હવે જે છે તમને ભવિષ્યકાળની પહેલા તો છે એ રચના જે છે ને એ તમને આવડવી જોઈએ, અને એની રચનામાં હવે કોણ will પછી તો કે બી, પછી આ વોચ છે એનું V3 મારે શું કરવું પડે? વોચ્ડ. બરાબર. અને પછી જે છે અન્ય શબ્દ લખવા તો લખવાના કે with next week. બસ વાક્ય બની ગયું. This movie will be watched next week. કે આ મૂવી આવતા અઠવાડિયે જોવાશે. કોના દ્વારા ઈ કહેવાનું નથી. બરાબર. આ ખાસ મગજમાં રાખજો કે તમારે આમાં કરતા ક્યાંય મૂકવા નથી. એટલે પેસિવની રચના એ માઇન્ડમાં સેટ હશે તો ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટના વાક્યો આવડશે, અથવા તો ફંક્શનમાં ઓળખતા આવડે કે ભાઈ કર્મવાળું વાક્ય છે પણ બાય પ્લસ કરતા નહીં આપ્યો ને તો ઘણાને ખબર નહીં પડે કે આ પેસિવ છે. ખાલી અહીંયાથી જ ખબર પાડવી પડશે તમારે, કર્મથી જ ખબર પાડવી પડશે, ના રચનાથી ખબર પાડવી પડશે કે આ પેસિવ છે, એક્ટિવ નથી. બરાબર છે. એટલે તમારા ઉપર છે કે પેસિવની રચના તમારા માઇન્ડમાં કેટલી છે, પણ જેટલી પેસિવ આવે છે એ બધાનું નામ છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે. આ તમારી એ રચના જેને આપણે ઓલરેડી ભણી ગયા છીએ એક્ટિવ પેસિવને, અને રચનાઓ તમારે ફરીથી યાદ કરવી પડશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. આમાં અમુક ટોપિક છે ને બેટા આવા જ હશે કે જેના નામ ખાલી તમને નહીં આવડતા હોય, બાકી વસ્તુ જે છે તમે અગાઉથી ભણી ગયેલા જ હશો. હવે ટાઈમ પણ સાથે સાથે છે હું ચેક કરી લઉં કે ક્યાં પહોંચ્યા છીએ. યસ, હજી આપણી પાસે થોડોક સમય છે, એ સમયનો આપણે ઉપયોગ કરી લઈએ. સરસ. ચાલો રિપોર્ટિંગ. બરાબર છે. નેક્સ્ટ ફંક્શન છે તમારું બેટા કયું? રિપોર્ટિંગ. બરાબર. હવે રિપોર્ટિંગ ફંક્શન એટલે શું? તો કે એ પણ તમે હમણાં જે મેં એક ફંક્શન તમને શીખવાડ્યું ને એના જેવું જ છે. ઓલામાં એક્ટિવ પેસિવ હતું, આમાં કોણ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો આવે બરાબર છે એનું નામ છે રિપોર્ટિંગ. બરાબર. હવે આ જે વસ્તુ છે ને બેટા એ તમને મોટા ભાગે આઈડેન્ટિફાય ફંક્શનમાં જ પૂછશે અથવા તો રિસ્પોન્સ ટુ સેન્ટેન્સમાં જ પૂછશે, પણ ક્યારેક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછી શકે. હવે આપણે આમાં છે ને હું તમને યાદ કરાવું તો કે તમને કેમ ખબર પડે કે ભાઈ ફંક્શન ઓળખવાના આવ્યા હોય તો કે જો વિધાનમાં આપણે કેમ સંયોજક ધેટ આવે. બરાબર. પછી આપણું પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા આપણે કોને લઈએ છીએ? વેધરને લઈએ છીએ. પછી આજ્ઞાર્થ હોય તો ટુ અથવા નોટ ટુ લઈએ છીએ. બરાબર. પછી આપણે કેમ ઓલું વિધાન વાક્ય હશે તો એમાં સેડ કાં તો લખવું હોય કાં તો આપણે ટોલ્ડ લખવું હોય. પ્રશ્નાર્થ હોય તો આસ્ક લખવું હોય, સજેસ્ટેડ લખવું હોય. બરાબર. એડવાઇઝ લખવું હોય. પછી આપણે ઓલા ઉદ્ગાર વાક્ય હોય તો એક્સપ્લેન લખવું હોય. બરાબર. આવું બધું જ્યારે આપણે લખાઈને આવતું એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે એ થોડી આપણને ખબર છે તે પડી શકે. બરાબર. પણ તમને બાય ચાન્સ જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય બરાબર તો કઈ રીતે પૂછશે એ તમને છે મારે ખાસ બતાવવાનું છે. એટલે એનું ઉદાહરણ છે ને હું તમારા માટે અહીંયા લઈ લઉં કે કઈ રીતના કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને વાક્ય પૂછે. માની લો કે તમને આપ્યું છે શિવ asked
પૂજા if વાક્ય અધૂરું છે. બરાબર. હવે અહીંયા છે માની લો કે આપણે લઈ લઈએ હિન્ટ ની અંદર તમને ધારો કે શબ્દ આપેલો છે કે ગો અને ટેમ્પલ. ધ્યાન બરાબર અહીંયા રાખજો. સોરી, શિવના સ્પેલિંગમાં ઈ લગાડી દીધો મેં. શિવ આસ્ક્ડ પૂજા. રેડી? આટલું લખ્યું છે પહેલા તો. ઇફ સંયોજક લખ્યું એટલે પહેલા તમને યાદ આવવું જોઈએ કે આ WH ક્વેશ્ચન વાળું પ્રશ્નાર્થ નથી, યસ નો વાળું પ્રશ્નાર્થ છે એટલે મેં ઇફ સંયોજક લીધું. બરાબર. હવે અમારે જે વાક્ય લખવાનું ને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાનું, ડાયરેક્ટમાં નથી લખવાનું. કેમ? તો કે મને ક્યાંય અવતરણ ચિહ્ન આપેલા નથી અને ઇફ સંયોજક આપી દીધું છે. ઓકે, તો હવે ગો અને ટેમ્પલ આવી જાય એવી રીતે છે મારે આ શિવ પૂજા કરતાને પણ ધ્યાનમાં રાખી બોલનાર સાંભળનારને ધ્યાનમાં લખીને ગો ટેમ્પલ નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. કઈ રીતે? તો કે જોજો, હું ધારો કે લખી દઉં શિવ આસ પૂજા ઇફ, પછી હું ધારો કે લખી દઉં શી વુડ ગો ટેમ્પલ વિથ હિમ. બરાબર છે? જોઈ લો વાક્ય શું બની ગયું કે શિવ આસ પૂજા ઇફ શી વુડ ગો ટેમ્પલ વિથ હિમ, કે શું તેણી છે તેની સાથે મંદિરે છે તે જશે. બરાબર છે? વાક્ય બની ગયું. પણ બેટા આ મેં મારી રીતે બનાવ્યું છે એવું ફરજિયાત નથી કે તમે છે આ જ રીતે બનાવશો. માની લો કે તમે શી ની જગ્યાએ હી કરી નાખો ને હિમની જગ્યાએ હર કરી નાખો તો એ ચાલે. બરાબર છે? એમાં કઈ ફરક પડી જતો નથી. પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇનશોર્ટ બનાવવાનું અને જે હિન્ટ તમને આપી હોય ને એ હિન્ટ અંદર છે ખાસ ઉપયોગ થઈ જવો જોઈએ. જો વિધાન પૂછે ને તો બહુ સહેલું હું કરી શકું. માની લો કે એમ આપ્યું છે કે ભાઈ મયુર ટોલ્ડ આસ્થા. બરાબર. પછી ધારો કે સંયોજકમાં મૂક્યું ધેટ, અને અહીંયા તમને ધારો કે એમ લખ્યું છે ગીવ અને બુક. બરાબર. ચાલ, તો જો મયુર ટોલ્ડ આસ્થા સંયોજકમાં ધેટ મૂકી દીધું. હવે પછી છે ગીવ અને બુક આવી જાય એ રીતે આપણે વિધાન બનાવવાનું છે. તો અહીંયા ધારો કે હું લખી દઉં મયુર માટે આપણે શું લઈ લઈએ હી. આ ગીવ છે માની લો કે ઈ જ્યારે બોઈલ હોય ત્યારે વિલ બોઈલ હોય તો હું વુડ કરી દઉં. અહીંયા ફરીથી ગીવ મૂકી દઉં. આસ્થા માટે છે હર મૂકી દઉં અને પછી મૂકી દઉં બુક. બરાબર. તો વાક્ય બની ગયું મયુર ટોલ્ડ આસ્થા. મયુરે આસ્થાને કીધું હી વુડ ગીવ હર બુક, કે તે તેણીને છે ચોપડી આપશે. બરાબર છે? પણ બેટા હું બોલું એ બરાબર ખાસ ધ્યાન આપજો કે આ હિન્ટના શબ્દો અંદર આવી જવા જોઈએ અને ઇનડાયરેક્ટ સ્પીચ આવવી જોઈએ. બરાબર. પછી અહીં ગીવ ન આવે. શું કામ ગીવ ન આવે? કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે V1 ન આવે, એમાં V2 થઈ જાય. અને V2 ન કરવું હોય તો આગળ વિલ કે એવું કંઈક મૂકીને વિલનું વુડ મેં કેમ કરી નાખ્યું એમ તમે કરી શકો. પણ એ બધા નિયમો તમને યાદ હશે તો તમે એ કામ કરી શકશો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો યાદ હશે ને તો વાક્ય સરળતાથી બનશે, કારણ કે હિન્ટ તો આપેલી જ હશે. પણ જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જ તમારા માઇન્ડમાં નહીં હોય કે ભાઈ કયું સંયોજક આવે, વિલનું શું થાય, કેનનું શું થાય, ઈ મગજમાં નહીં હોય તો આ વાક્યો કઈ ખબર પડશે નહીં. અને આઈડેન્ટિફાય ફંક્શનમાં ખબર નહીં પડે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું છે તો એને રિપોર્ટિંગ કહેવાય. આ નામ ખાસ યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ને બેટા એને રિપોર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આના પછી છે એક્ઝામ્પલ જ્યારે તમને આપવામાં આવશે ત્યારે વધારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ ખબર પડશે, ખાલી ભણીને કઈ ખબર પડી જવાની નથી. હવે અહીંયા આપણે છે આજે ફંક્શન્સને અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ફંક્શન જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, નમસ્તે, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.